કૃષ્ણ, જય ભૌષ્માણામાં, જય કષ્ટભંજન દેવ। આજે હું તમને સંસ્કાર વિશે જણાવીશ। સંસ્કાર એ જીવનનો પાયો છે। સંસ્કાર નથી તો કશુંય નથી માણસમાં। સંસ્કાર કહેવાય છે ને કે સંસ્કાર માટે પહેલા ગુરુ માતા પિતા હોય છે, બીજો ગુરુ શિક્ષક હોય છે, ત્રીજા ગુરુ ધર્મ હોય છે। ધર્મ એટલે રામાયણ મહાભારત, એ વાંચનમાંથી પણ સંસ્કાર મળે છે। સંસ્કાર ડિગ્રીમાંથી નથી મળતા। સંસ્કાર માણસને મહાન બનાવે છે। સંસ્કાર હોવા ખૂબ જરૂરી છે। અત્યારના જમાનામાં માણસ પાસે બધું છે। અત્યારની જે જનરેશન કહીએ છીએ એ વ્યક્તિ પાસે પણ બધું જ છે, પણ સંસ્કાર નથી। સંસ્કાર કોને કહેવાય? કે મોટાઓનું આમન્યા રાખવી, એમની સામે બોલવું નહીં, લોકોની મદદ કરવી, સારા વાક્યો બોલવા, ગુસ્સો ન કરવો। કહેવાય છે કે સમાજમાં જો સંસ્કાર નહીં હોય ને તો સમાજનું પતન થઈ જશે। એ પણ ધર્મ કહે છે, ગીતા કહે છે। એ વાત 100% સાચી છે। તેથી જ કહેવામાં આવે છે કે સંસ્કાર વગરનો માનવી છે ને એ પાંગડો કહેવાય છે। ખરેખર સંસ્કાર એ જીવનમાં ખૂબ જ જરૂરી છે। જય શ્રી કૃષ્ણ।